મહામહોપાધ્યાય શ્રીમદ યશો વિજય મહારાજાએ સવાસો ગાથાના સ્તવનમાં સ્વાનુભૂતિ માટેનો એક મજાનો સુરેખ માર્ગ આપ્યો છે. પર રસની મુક્તિમાંથી તમે પરમ રસની પ્રાપ્તિ કરી શકો છો. પર રસને છોડો, પરમ રસને પ્રાપ્ત કરો. આ સ્વાનુભૂતિ પ્રભુ પણ આપે, સદગુરુ પણ આપે. શાસ્ત્રની એક મજાની વિભાવના છે, જ્યાં પરમ ચેતના અને ગુરુ ચેતનાને એકાકાર થયેલી સંઘટના તરીકે વર્ણવી છે. મહોપાધ્યાયજી એક સ્તવનામાં આ વાત કરે છે. પ્યારા શબ્દો આવ્યા. જસ કહે સાહિબ મુગતીનું, કર્યું તિલક નિજ હાથ. સીધો અર્થ આટલો નીકળે, પ્રભુએ ભક્તના લલાટ પર મુક્તિનું તિલક કર્યું. જસ કહે સાહિબ મુગતીનું, કર્યું તિલક નિજ હાથે. પણ આ ઘટના કઈ છે? કઈ ઘટનાનો ઈશારો છે? આ સદગુરુ આજ્ઞા ચક્રને દબાવે છે એનો ઈશારો અહીં છે. તો તમારા આજ્ઞા ચક્રને સદગુરુ દબાવશે, પ્રભુ દબાવતા નથી. એટલે અહીંયા પરમ ચેતના અને ગુરુ ચેતનાને એકાકાર થયેલી સંઘટના તરીકે વર્ણવવામાં આવે. યૌગિક ભાષામાં આજ્ઞા ચક્રની નીચે સંસાર છે, આજ્ઞા ચક્રની ઉપર મોક્ષ છે. બાય ધ વે કહું તો આજ્ઞા ચક્ર સદગુરુ તો દબાવે જ છે, પણ એક મજાની વાત એ છે કે ગુરુઓની બે પરંપરા આપણે ત્યાં વિદ્યમાન હોય છે. એક એવા ગુરુઓ જેમને ઘણા બધા સાધકો પર, ઘણા બધા શિષ્યો પર કામ કરવાનું છે. એ સદગુરુએ પોતાના આજ્ઞા ચક્રને સતેજ બનાવેલું હોય છે. એ કે એટલે તમારે સ્વીકારવું જ પડે પછી, અને ફટાફટ તમારી સાધના શરૂ થઈ જાય. તો જે સદગુરુઓને શિષ્યો પર, સાધકો પર કામ કરવાનું હતું, એમણે પોતાના આજ્ઞા ચક્રને સતેજ બનાવ્યું. પણ જે ગુરુઓને આવું કોઈ કામ હવે કરવું નથી, માત્ર ભીતર ઉતરી જવું છે, એમણે માત્ર સહસ્રાર પર પોતાના ધ્યાનને કેન્દ્રિત કર્યું. આજ્ઞા ચક્ર સતેજ હોય તો શું થાય? પરંપરામાં એક મજાની ઘટના છે. બાયજીત નામના એક સંત હતા. ઐહિક સિદ્ધિઓ ઘણી હતી, પણ અહંકાર પણ એટલો જ હતો. એકવાર બાયજીત જંગલમાંથી પસાર થઈ રહ્યા હોય છે. એક વૃક્ષ નીચે એક પરમ ગુરુ, એક સાધ્વી, એક સ્ત્રી બેઠેલી છે.
માત્ર બાયજીતના ચહેરાને જોયું. સદગુરુ શું કરે તમને કહું. તમને જોતાની સાથે તમારી સંભાવનાઓ આ જન્મની કેટલી છે એ નક્કી કરી દે છે, અને પછી એ સંભાવનાઓને શી રીતે ખોલી શકાય એ પણ સદગુરુ નક્કી કરી દે છે. ગુરુને લાગ્યું કે આ માણસ મજાનો છે, માત્ર એનો અહંકાર નીકળી જાય તો. એટલે એ વૃદ્ધ સ્ત્રીએ બાયજીતને કહ્યું, અહીંયા આવો. પેલો તો અહંકારી માણસ, પણ આમનું આજ્ઞા ચક્ર એટલું સતેજ હતું કે જ્યાં કહ્યું અહીંયા આવો, પેલાને ખેંચાઈને આવવું પડ્યું. અને પછી પેલી બાઈ કહે છે, આ પોટકી સામે આશ્રમમાં જઈને તું આપી આવ. પોટકી હાથમાં લેવી પડી, કારણ કે એના હોરા ફિલ્ડમાં હતો. પોટકી હાથમાં પણ લીધી, 20-25 ડગલા ગયો, હોરા ફિલ્ડમાંથી બહાર. તરત જ એને થયું, હું મજૂર છું ગઈ, પોટકી આપવા માટે જાઉં. સિદ્ધિ તો ઘણી જ હતી. એક વાઘ ત્યાંથી જતો હોય છે, જંગલ છે. વાઘને બોલાવ્યો પોતાની સિદ્ધિથી. વાઘ આવીને ઊભો રહ્યો, વાઘની પીઠ પર પોટકી બાંધી દીધી દોરીથી, અને ઈશારો કર્યો, આવા કપડાં સામે આપ્યા. વાઘ ઉપડ્યો. એ વખતે આ ગુરુએ શબ્દ શક્તિપાત કર્યો છે. શક્તિપાત શું કરે તમને ખ્યાલ આવશે. ગુરુએ એક જ વાક્ય કહ્યું, તારા જેવો અહંકારી, નાલાયક, હરામ હાડકારો માણસ એક પણ જોયો નથી. અહંકારી, અહંકારનું પૂતળું છે તું, અને એથી પણ વધુ તું નાલાયક છે. મારા જેવા સિદ્ધની સામે તું તારી સિદ્ધિ બતાવવા ઈચ્છે છે. અને છેલ્લે કહ્યું, હરામ હાડકાનો, તારા પગ ચાલતા નહોતા, કેમ વાઘને હેરાન કર્યો. એક જ વાક્ય, તારા જેવો અહંકારી, નાલાયક, હરામ હાડકારો માણસ જોયો. એવો શક્તિપાત લાગી ગયો. બાયજીત એ ગુરુના ચરણોમાં ઢળી પડ્યા. પછી બાયજીત બહુ મોટા સંત બન્યા છે. સેંકડો શિષ્યો એમના થયા છે. કોઈ પણ પૂછે તમારા ગુરુ કોણ, ત્યારે કહેતા, આ વૃદ્ધ ભાઈ એ મારા ગુરુ બને છે. તો આજ્ઞાચક્ર સતેજ હોય એ વ્યક્તિ આપણને આપણી સાધનામાં બહુ જ વેગથી આગળ દોડાવી શકે છે. એ જ વાતનો ઈશારો કર્યો. જસ કહે સાહિબ મુગતીનું, કર્યું તિલક નિજ હાથે. નિજ હાથે કે છે. ગુરુનો હાથ અને પ્રભુનો હાથ અલગ નથી. પ્રભુએ સદગુરુના હાથે કરાવડાવ્યું, પણ આપણે એમ કહી શકીએ પ્રભુએ જ કર્યું છે. તો પરમ ચેતના અને ગુરુ ચેતનાને એકાકાર થયેલી ઘટના તરીકે એમણે જોઈ. તો શું છે ગુરુ વ્યક્તિ, ગુરુ ચેતના, પરમ ચેતના? આ ક્રમ છે.
તમારા પક્ષે જે ગુરુ વ્યક્તિ હોય છે એ એમની તરફ ગુરુ ચેતના હોય છે. તમે દેહને જુઓ તો દેહની આકૃતિ ભિન્ન દેખાય, તો તમે ગુરુ વ્યક્તિને જુઓ છો, પણ એ ગુરુ વ્યક્તિ જેવું કંઈ છે જ નહીં. અંદર ગુરુ ચેતના જ છે. ગુરુ ચેતના એટલે શું? જે સદગુરુએ પોતાના હૃદયને ખાલી કરી નાખ્યું, ટોટલી વેકેન્ટ, અને એ ખાલીપણામાં, એ રીતાપનમાં પરમ ચેતનાનું અવકાશ ઉતરી આવ્યું, એ સદગુરુ ચેતના. એના જ સંદર્ભમાં એક સ્ટેટમેન્ટ હું ઘણીવાર આપતો હોઉં છું. There is the same fragrance and same taste in all the respected gurus. દરેક સદગુરુમાં એક જ સરખી સુગંધ છે, એક જ સરખો આસ્વાદ છે. તમે કોઈ પણ પહોંચેલા સદગુરુ પાસે બેસો, વ્યક્તિત્વ તો છે જ નહીં અહીંયા, ક્યાંથી તમને દેખાશે? અલગાવ ક્યાં સુધી છે? વ્યક્તિત્વ સુધી આપણે સીમિત છીએ ત્યાં સુધી, પણ ચેતના સુધી આપણે ગયા ત્યાં અલગાવ જેવું છે જ નહીં કોઈ. પછી કલાપણસુરી દાદા, સિદ્ધેશ્વરી દાદા કે ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ, બધા એક જ છે. પછી ત્યાં બધામાં એક જ સરખી ગુરુ ચેતના છે. બધાએ પોતાના હૃદયને વેકેન્ટ કર્યું, પરમ ચેતના અંદર ઉતરી. અને એક મજાની વાત બાય ધ વે કહું, એ જ પરમ ચેતના તમારામાં પણ ઉતરવા આતુર છે. જગ્યા આપો તો. અનંતા જન્મોમાં તો આપણે શું કરેલું? પદાર્થોના સંગથી, વ્યક્તિઓના સંગથી હૃદયને ભરી કાઢેલું. પછી ભગવાન માટે બોર્ડ લગાડેલું, નો વેકેન્સી ફોર યુ. આ જન્મમાં શું કરવું છું બોલો? પ્રભુથી હૃદય ભરી દઈએ, પછી બોર્ડ લગાડો, નો વેકેન્સી ફોર અધર્સ. તો ગુરુ વ્યક્તિ તમારા માટે પણ હકીકતમાં નથી. તમારે પણ ગુરુ ચેતના સુધી જવાનું જ છે. ઘણા લોકો કહેતા હોય, પૂછતા હોય, એક ગુરુ વ્યક્તિને શરણે અમે ગયે, એક ગુરુ વ્યક્તિ કાળ ધર્મને પામી ગઈ, અમારે શું કરવું? નહીં, આ સવારે જ નથી આવતો. ગુરુ વ્યક્તિ જેવું કે છે જ નહીં. તમે ખોટી રીતે પકડો તો જ ગુરુ વ્યક્તિ છે, ગુરુ ચેતના છે. અને ચેતના અસીમ છે. એક વાત તમને કહું, ગુરુ શરીરમાં છે ત્યાં સુધી ગુરુના શરીરની મર્યાદાઓ છે, સીમાઓ છે. પણ ગુરુ જ્યારે દેહ મુક્ત બને છે ત્યારે એ સીમાઓને ઉલ્લંઘી જાય છે. અને એટલે તમે ગમે એટલા દૂર બેઠા હો, તમને લાગે ગુરુ મારી જોડે જ છે. આજે એવા ઘણા સાધકો છે જે કહે છે કે ગુરુનો વિરહ મને ક્યારે થયો જ નથી. ત્યારે હું સામે કહું કે ગુરુ આવે જ, ગુરુ ક્યારે જાય જ નહીં. ગુરુ આવે ખરા તમારા જીવનમાં, આમ તો છે જ. ગુરુ તમારા જીવનમાં આવે, જાય નહીં. જવાનો કોઈ માર્ગ નથી. કારણ ગુરુ કાર્ય કઈ રીતે કરતા હતા? એમના
હાથમાંથી વાસક્ષેપ ઝરતું, પણ એનર્જી પ્રભુની હતી. હું ઘણીવાર કહું છું કે યશોવિજય એમ માને કે હું વાસક્ષેપ આપું ને કામ થઈ જાય, એ દિવસે યશોવિજયના હાથમાંથી માત્ર ચંદનની ભૂક્કી ઝરે, એનર્જી બેનર્જી કાંઈ જ ના હોય. હું ગેરહાજર હોઉં, વેકેન્ટ હોઉં, તો જ પરમ ચેતના જે છે તે ત્યાં કાર્ય કરે. તમારે પણ આ જ સિદ્ધાંત લાવવાનો છે. જેટલા બને એટલા ગેરહાજર બનો. અમે હજારો પ્રવચનો આપી, અમારે એક જ વાત શીખવવી છે, તમે કેન્દ્રમાંથી નીકળી જાઓ, પ્રભુ કેન્દ્રમાં ઓટોમેટિક આવી જશે. તમારે પ્રભુને આમંત્રણ આપવાની પણ જરૂર નથી, પ્રભુ તૈયાર જ છે. તો સદગુરુ ચેતના આવે છે તમારા જીવનમાં, જતી નથી. તો એ સદગુરુ જે કાર્ય કરતા હતા એ ઉર્જાથી કરતા હતા, અને એ ઉર્જા ગુરુ વિદેહ થાય પછી પણ જળવાઈ રહે છે. આપણે ત્યાં ગુરુ સમાધિ તીર્થોની વાત છે, અને એ જે સમાધિ તીર્થની વાત છે ને એ ઉર્જાના સંબંધમાં છે. એકવાર હું ઉના હજારા ગયેલો, તો ઉનામાં ગયો, સ્વાગત યાત્રા થઈ, પ્રવચન થયું. 10 વાગે એક ભાઈ મને મળવા માટે આવ્યા. એમણે વંદન કર્યું. મારા પુસ્તકો ખૂબ વાંચતા હતા, એટલે મારી ધારાથી પરિચિત હતા. એમણે કહ્યું, સાહેબ આપ ઉના પધાર્યા છો અને આપની આ ફ્લાઇંગ વિઝિટ છે, મને ખબર છે, પણ આપણે 2 કામ અવશ્ય કરવા જોઈએ, કારણ કે આપણી ધારા પ્રમાણેના છે. મેં કહ્યું, બોલો શું કરવાનું છે? મને કે આપ ઉતર્યા છો ને એ ઉપાશ્રય અમે નવો બનાવેલો છે, પણ હીરસુરી દાદાએ 400 વર્ષ પહેલાં જે ઉપાશ્રયમાં ચોમાસું કરેલું એ ઉપાશ્રયમાં અકબંધ રાખ્યો છે, એટલે આપે 1 રાત્રિ ત્યાં ગાળવાની. ઓકે ચાલો. બીજું શું? તેમણે કહ્યું કે સાહેબનો અંતિમ સંસ્કાર અહીંથી 1-1.5 કિલોમીટર દૂર શાહબાગમાં થયેલો છે. મોટું ઉદ્યાન છે અને એમાં સાહેબનો અંતિમ સંસ્કાર થયેલો છે. ત્યાં પણ ઉપાશ્રય વગેરે બનાવેલું છે. 1 રાત્રિ આપણે ત્યાં ગાળવાની. મેં કહ્યું ચલો અક્સેપ્ટેડ. વાત મારી ધારાની છે. સાંજના સમયે હું પેલા ઉપાશ્રયમાં પહોંચી ગયો, જ્યાં હીરસુરી દાદાએ છેલ્લું ચોમાસું કર્યું. શું એ રાત ગઈ છે? એમ લાગે કે સતત દિવ્ય ઉર્જા મને મળી રહી છે, કારણ કે ઉર્જા કેમ ઝીલવી એ શાસ્ત્રનો હું જ્ઞાતા હતો. ખાલી થઈને ગુરુના ચરણોમાં બેઠેલો, ગુરુએ મને ભરી કાઢ્યો. એટલે ગુરુ 400 વર્ષ પહેલાં થયા નહીં, ગુરુ અત્યારે છે. બીજી સાંજે અમે લોકો શાહબાગ ગયા. એટલી મજાની જગ્યા. આમ છે ને, અંતિમ સંસ્કાર આપણે ગુરુનો કરીએ, આજુબાજુ અશુચિવાળા સ્થાનો હોય તો એ ઉર્જા જે છે ને ખતમ થાય છે. દેરાસરની બાજુમાં તમારું ઘર ન જોઈએ, ધજા પડે તો નુકસાન થાય. આનું મૂળ કારણ શું? કે દેરાસરની બિલકુલ નજીકમાં રહેવાનું નહીં. તમારા ઘરમાં શું ન થતું હોય, આરંભ સમારંભ વગેરે, તો દેરાસરની બાજુમાં એકદમ પવિત્રતા જળવાયેલી હોય છે.
ભોયડી જુઓ, પાલસર જુઓ, કોઈ પણ તીર્થ જુઓ, મંદિર સેન્ટરમાં છે, આજુબાજુ મોટી કમ્પાઉન્ડ વોલ છે, એટલા માટે કે આજુબાજુ પણ એકદમ પવિત્રતા જળવાયેલી હોવી છે. તો મોટો બગીચો અને એમાં સાહેબનો અંતિમ સંસ્કાર થયેલો, એ રાત્રે પણ બહુ જ મજાના મને આંદોલનો મળે. એટલે સદગુરુ ક્યારે જતા હોતા જ નથી. માત્ર પહેલા સ્થૂળ રૂપે હતા, હવે સૂક્ષ્મ રૂપે. આપણે ત્યાં આવા પ્રયોગો કરનાર ઓછા હોય છે. આજે પણ જર્મની વગેરેમાં આવા પ્રયોગોની પાછળ જીવન સોંપનાર માણસો છે. હમણાંની એક જર્મન મહિલા પ્રોફેસરની વાત કરું. એ યુનિવર્સિટીમાં બૌદ્ધ ગ્રંથોને ભણાવતા હતા. એક ગ્રંથ વાંચતા એમને એટલું બધું સરસ લાગ્યું, એમને થયું કે આ શબ્દો જ મારી પાસે છે, અને ખાલી શબ્દો હોવા છતાં મને આટલી અસર થાય છે, તો એ જે સદગુરુ હતા, એ સદગુરુની ઉર્જા કેવી હશે? શબ્દ તો હિમશિલાનું ટોપચું છે. આખી નાખી હિમશિલા દરિયામાં છે, માત્ર ટોપચું બહાર આવે છે. અનુભૂતિને તમે શબ્દોમાં કઈ રીતે કહી શકો? જીને હી પાયા તિને હી छिपाया, ન કહે કો કે કાન में. તો શું કરવાનું? જેણે મેળવ્યું એને છુપાયું, તો અમારે શું કરવાનું? તારી લાગી જબ અનુભવ કી તબ સમજે સંસાર. આપણા લોકો છે ને, રકેબીના રને બદલે લખોટીનો લ બોલે, તાલી લાગે. આમાં તાળી કોઈ લગાવવાની નથી, તારી શબ્દ છે. સૂફી સાધના પદ્ધતિનો આ શબ્દ છે. તારી, સતોરી, આ બધા સૂફી ધ્યાન સાધના પદ્ધતિના ક્રમવાર શબ્દો છે. તો તારી લાગી જબ અનુભવ કી, તારી એટલે તન્મયતા, અનુભવની તન્મયતા જાગી ત્યારે તમે સમજી શકશો. અને એટલે જ તમને મજાની વાત કરું. 11 વર્ષથી મેં દીક્ષા લીધી, માત્ર સ્વાધ્યાય જ હતો. એટલા બધા ગ્રંથો વાંચી લીધા. આપણે ત્યાંના આગમ ગ્રંથો તો વાંચ્યા જ, હરિભદ્ર સુરી મહારાજના ગ્રંથો તો વાંચ્યા, પશ્ચિમના પણ એટલા બધા ગ્રંથો વાંચી કાઢ્યા. પણ એ બધું જ બૌદ્ધિક સ્તર પર હતું, અંદર કંઈ ટચ થતું નહોતું. મજાની વાત ત્યારે થઈ, અનુભૂતિ થઈ. પછી હું એ ગ્રંથ લઈને બેઠો ત્યારે મને થયું, ઓ આનો અર્થ આવો કરતો હતો, આનો અર્થ આખું જુદું છે. એટલે અનુભૂતિ ન થાય ત્યાં સુધી શાસ્ત્રનો અર્થ તમારી બુદ્ધિ કરશે. તકલીફ મોટા મોટી આ છે. તમારી બુદ્ધિ માત્ર બહાર અભ્યસ્ત થયેલી છે, ભીતરનો અભ્યાસ તો એને છે નહીં. એટલે અનુવાદ એકદમ વામણો થયો. સામાન્ય પણ અનુભૂતિ તમને થઈ, પછી તમે જુઓ નાચી ઉઠશો. પછી આચાર્યજીને લઈને તમે નાચી ઉઠશો કે વાહ, મારા પ્રભુની વાણી અને મૂળ રૂપમાં અહીં આવી ગઈ છે. મેં ભગવતી સૂત્ર પહેલાં વાંચ્યું બૌદ્ધિક સ્તર પર. ત્યારે મને સવાલ થયેલો કે અમુક તો સાવ નાના પ્રશ્નો, તો આટલા નાના પ્રશ્નો લઈને ભગવાન ગૌતમ પ્રભુ પાસે કેમ જતા? પાછું અહંકારી હતો ને એ વખતે, કોઈનું પૂછ્યું તો નહીં. પાછું પૂછવાનું મારી પ્રતિષ્ઠા ઓછી થઈ જાય. અનુભૂતિ થયા પછી
એ જ ભગવતી સૂત્ર વાંચ્યું ત્યારે થઈ ઓહ, પ્રભુ ગૌતમની કઈ મનોસૃષ્ટિ હતી. વોરવા ગયા છે. 50,000 કેવળ જ્ઞાની શિષ્યોના ગુરુ ગૌતમ ભિક્ષાએ જાય છે. કેટલી નિરહંકાર દશા હશે. એટલે કોકે પૂછ્યું, નાનકડો પ્રશ્ન. ભૂતો સાહેબ ભગવાન કહે છે, પછી જવાબ આપો તો ચાલે? હા સાહેબ, આપની અનુકૂળ થાય. એ નાનકડા પ્રશ્નનો જવાબ ગૌતમ સ્વામી પોતે આપતા નથી. 4 જ્ઞાનના સ્વામી છો. કેમ? પહેલી વાત તો એ હતી કે અનંત જ્ઞાનીના ચરણોમાં હું છું, તો શા માટે હું મારા જ્ઞાનનો ઉપયોગ કરું? બીજી વાત મજાની હતી કે પ્રભુની પાસે વિના કારણે તો જવાય નહીં, પણ આ પ્રશ્ન બહાનું બની ગયો. પાત્રા બાત્રા મૂકી ગોચરી આલોચી સિદ્ધાર્થ પ્રભુ પાસે 3 પ્રદક્ષિણા આપી વંદન કરી અને પૂછવાનું, ભૈવમ કિમ તત્તમ. એટલે પ્રભુના ઉપનિષદમાં જવાનું એ પ્રશ્ન બહાનું બની જતું. અને ત્રીજી વાત એ હતી કે મારો પ્રશ્ન ભલે સામાન્ય રહ્યો, ઉત્તરદાતા અસાધારણ કોટીના જ્ઞાની છે, એટલે મારા સામાન્ય પ્રશ્નને પણ અતિરંજિત કરીને ઉત્તરિત કરશે. તો પેલા જર્મન પ્રોફેસરને થયું કે જેમના શબ્દોમાં આટલું જોમ છે, એક ગુરુની ઉર્જા કેવી હશે? આપણે તો સદભાગી છીએ કે પન્યાસજી ભગવંતને આપણે નજરે જોયા, કલાપુરુષરી દાદાને આપણે નજરે જોયા, પણ જેણે નથી જોયા અને પન્યાસજી ભગવંતને વાંચશે એટલે થશે કે આમની ઉર્જા કેવી હશે. પન્યાસજી ભગવંતના શબ્દોને હું આગમ તુલ્ય કહું છું. મારે મારા પુસ્તકમાં ક્યાંય પણ રેફરન્સ ટાંકવો હોય, પન્યાસજી ભગવંતનું પુસ્તક સામે હોય, મારે બીજું વિચારવાનું હોતું નથી, સીધો જ રેફરન્સ આપી દઉં. બાકી કોઈ પણ લેખકે લખેલું હોય આ સૂત્રમાં આમ છે, હું માનું નહીં. હું એ સૂત્ર જોઉં, ત્યાંનો રેફરન્સ વાંચું, પછી જ મારા પુસ્તકમાં. પણ પન્યાસજી ભગવંતનું હોય પણ જોવાનું કંઈ કામ નહીં. તો એ બાઈને થયું કે આ ગુરુની ઉર્જા કેવી હશે. પછી એણે તપાસ કરી ઇન્ટરનેટ ઉપર, આ સદગુરુ ક્યારે થયા, એ કયા મઠમાં રહેતા હતા, શું હતું શું નહીં. બૌદ્ધ ગુરુ માટે એક સરળતા એ હોય છે, એ લોકો વર્ષો સુધી એક જગ્યાએ રહેતા હોય છે, એક મઠમાં. એટલે ઉર્જા જે છે એ કેન્દ્રિત થઈ શકતી હોય છે. તો નક્કી થયું કે આ આશ્રમમાં તિબેટમાં આ ગુરુ 50 થી 60 વર્ષ રહેલા, અને ત્યાં જ એમણે આ રચના કરેલી છે. હવે એણે આશ્રમના સત્તાવાળાઓ જોડે વાતચીત કરી કે મારે એકાદ મહિનો એ મઠમાં રોકાવા માટે આવવું છે. પરમિશન મળી ગઈ. બેન આવ્યા. એમણે માત્ર વાઇબ્રેશન્સ જોઈએ છે. 400 વર્ષ પહેલાં થયેલા ગુરુની ઉર્જા આજે લેવી છે. અને કહે છે કે ઇટ ઇઝ પોસિબલ, શક્ય છે. અશક્ય કે આમાં છે જ નહીં. આપણા મંદિરોમાં ભોયરા કેમ હતા? ઉર્જાને સાચવી રાખવા માટે. તે બેન અહીંયા જાય મઠમાં, અહીંયા જાય, મઠ બહુ મોટો, ક્યાંય પેલી ફ્રીક્વન્સી પકડાતી નથી. એમ કરતાં કરતાં આખું મઠ જોઈ લીધું. એક રૂમ બંધ હતી. બેને પછી પૂછપરછ કરી કે આ બંધ રૂમ જે છે એમાં શું છે.
કારણ કે સિચ્યુએશન જોતાં લાગ્યું કે ગુરુ કદાચ આ જ રૂમમાં રહેતા હશે. પાછળ સીધું હિમાલય દેખાતું હતું અને એકદમ પ્રકૃતિ પ્રેમી ગુરુ હોય, પ્રભુ પ્રેમી ગુરુ હોય, એકાંત પ્રેમી ગુરુ હોય તો અહીંયા જ ને. તો કહેવામાં આવ્યું કે આ રૂમ તો વર્ષોથી બંધ છે અને સીલ મારેલું છે કે ભાઈ આ રૂમને ખોલવાનો નથી. આ કેટલી તકેદારી હતી ઉર્જાને સાચવા માટે. ઘણી પાછળવાળાને ખબર ના હોય, એ તો કે બંધ છે એટલે બંધ છે, પણ એ સમજ્યા વગર પણ આ પાલન કરે ને તો આપણને પાછળથી લાભ જ થાય. એટલે પરંપરા જે છે ને એને ક્યારે પણ તોડવાની નથી હોતી. હું ચુસ્ત ટ્રેડિશનલિસ્ટ માણસ છું. ટ્રેડિશન, પરંપરા, ચુસ્ત પરંપરાવાદી છું. હું ઘણીવાર કહું, એક માણસ આંધળો હતો અને એ ગયો મિત્રના ત્યાં. સાંજે ત્યાં વાળું કર્યું, 2 કલાક વાતો થઈ. રાત્રે 9 વાગે અંદરે ઘરે જવું છે. હવે અંદરે શું ફરક પડે, સવારના 9 કે રાતના 9. મિત્ર એને ફાનસ આપે છે. પેલો કે તું મારી મસ્કરી કરે છે, મારે ફાનસ શું કરવા? તો કે ભાઈ અત્યારે જરૂરી છે, સ્ટ્રીટ લાઇટ બંધ થઈ ગઈ છે, અંધારું છે, તારા હાથમાં ફાનસ હશે તો કમસે કમ બીજાને દેખાશે, એટલે બીજો તારી સાથે ભટકાતો અટકી જશે. એમ આંધળામાં હાથમાં રહેલું ફાનસ પણ કામ આવી શકે છે. જે પરંપરાના રહસ્યોથી અજ્ઞાત છે એ માણસ પણ પરંપરાને લઈને આવે છે. તો કહેવામાં આવે ભાઈ આ રૂમ તો ખોલવાનો છે જ નહીં, સ્ટ્રિક્ટલી ના છે. એણે સત્તાવાળા જોડે વાત કરી, એ લોકોએ પણ કહ્યું કે અમને વર્ષોથી કહેવામાં આવ્યું છે, અમે સત્તામાં આવ્યા ત્યારથી કે આ રૂમ બંધ રાખવાનો છે અને એ રૂમ ક્યારેક ખોલતા પણ નથી અમે, કારણ કે અમારા પૂર્વજોએ કહ્યું છે, અમારા ગુરુએ કહ્યું છે. એટલે આ રૂમ તો ખોલવાની બી શક્યતા નથી. પણ પ્રોફેસરે થયું ગુરુની ઉર્જા ખરેખર ત્યાં જ છે. જર્મનીની બહુ મોટી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના એક પ્રોફેસર હતા. જર્મનીમાં એમનું નામ હતું. તો એમણે જર્મનીના રાજદ્વારીઓ ઉપર લાગવગ લગાડી કે તમે લોકો તિબેટના સત્તાવાળાઓ જોડે કામ કરો, પણ આ રૂમ મારે ખોલવી જ છે. જર્મનીના સત્તાવાળાઓએ તિબેટના સત્તાવાળા જોડે વાત કરી. તિબેટના સત્તાધીશોએ આ મઠના સત્તાધીશો પર ફરજ પાડી કે તમારે આ બેન માટે રૂમ ખોલવી પડશે. એ રૂમ ખોલાઈ. એક બેન અંદર બેઠા ધ્યાનમાં, લાગ્યું કે વાહ આ જ ઉર્જા છે, કોઈ ફરક નહીં. આ જ વ્યક્તિ આવા શબ્દો લખી શકે. પન્યાસી ભગવાન માત્ર મૈત્રી ભાવ ઉપર ભાર મૂકતા, પણ એમનું જીવન કેવું હતું? એ અજાત શત્રુ હતા, બધાના મિત્ર હતા, અને એથી જ એમના શબ્દોમાં આ અસરકારકતા આવેલી છે. તો પ્રોફેસરને થયું બરાબર એકદમ રેડ જગ્યાએ આવી ગઈ. પછી ફરી સત્તાવાળાઓ જોડે વાત કરી. 15 દિવસ સુધી એ રૂમ પોતાના માટે ખુલ્લો રખાયો. હા, એટલું ખરું, પોતે બહાર જાય લોક કરી નાખે, કારણ કે ઉર્જા બહાર નીકળી જવી નથી. પોતે અંદર જાય ત્યારે આપણે અંદરથી લોક કરી દઈએ. અને એ જે ઉર્જા એમને માણી, એમને થયું મારું જીવન ધન્ય બન્યું. આજે જેમની પુણ્યતિથિ છે એ પૂજ્યપાદ બાપજી મહારાજ સાહેબ, સિદ્ધેશ્વરી દાદા, એમના માટે પણ આ એક વિરલ ઘટના ઘટી. એ બહુ મોટા સિદ્ધ યોગી, બહુ મોટા સંયમી, પણ
પગની તકલીફને કારણે 40 વર્ષ સુધી અમદાવાદમાં વિદ્યાશાળામાં એમને રહેવું પડ્યું. એમના મનમાં દર્દ હતું કે પ્રભુની આજ્ઞા છે, શેષકાળમાં મહિને સ્થાન બદલવું જોઈએ, ચોમાસામાં 4 મહિના રોકાવાય, વધારે રોકાઈ શકાય નહીં. એ પ્રભુની આજ્ઞાનું પાલન કરવા રૂમો બદલી દેતા મહિને. પણ છતાં દર્દ હતું. પણ આપણા માટે એમનું રહેવું આશીર્વાદરૂપ બની ગયું. 40 વર્ષ એક ધારું આવા મહાપુરુષ એક જગ્યાએ રહે એટલે એ જગ્યા ઉર્જાપીઠ બની જાય. ઉર્જાપીઠ એટલે પછી ઉર્જા સતત વયા જ કરે. પછી ગુરુની સદૈવ ઉપસ્થિતિની જરૂરિયાત નહીં. એ ઉર્જાપીઠ બની ગઈ અને ઉર્જાપીઠ બની એટલે ઉર્જા સતત એમાંથી નીકળ્યા જ કરે. ક્યારેક તમે આ દિવસે અમદાવાદ જાઓ અને ત્યાંનું દૃશ્ય જુઓ, તમે આશ્ચર્યચકિત થઈ જાઓ. મારું પણ અમદાવાદ ચોમાસું હતું, દશાપુરવાડ પાલડીમાં. આ દિવસે હું વિદ્યાશાળાએ ગયેલો. બપોરના 12 થી 4 જાપનો અને ધ્યાનનો કાર્યક્રમ હોય છે. તો મૂર્તિ જે ખંડમાં પધરાવવામાં આવેલી છે એ ખંડ તો બહુ મોટો નથી, 100-200 જણા બેસી શકે એવો. મોટો હોલ 1000-2000 માણસો બેસી શકે એવો છે. બધા જ હોલો ખીચોખીચ ભરાઈ જાય 12 થી 4. પિન ડ્રોપ સાયલન્સ, બધા જ જાપમાં ખોવાઈ જાય. મેં જોયું 20 વર્ષનો યુવાન, 22 વર્ષનો યુવાન, જેણે બાપજી મહારાજે જોયા જ નથી. એ જાપનો કાર્યક્રમ ત્યાં પછી ઘણા મારી પાસે આવ્યા ત્યારે મેં કહ્યું કે તમે તો સાહેબને જોયા નથી, તો સાહેબમાં આટલા લીન કેમ બની શકો છો? તો કે સાહેબ તો હાજર છે. સાહેબ તો આ રહ્યા, સાહેબ અહીં જ છે અને અમે સાહેબનો અનુભવ કરી શકીએ છીએ. અનુભૂતિ અઘરી બાબત નથી, પણ એના માટેનું વિજ્ઞાન જે છે એને સમજી લેવું. તમે સદગુરુ પ્રત્યેની તીવ્ર અહોભાવની ધારામાં આવો, શાંત ચિત્તે બેસી જાઓ, પેલું ઝરણું તમારામાં પ્રવાહિત થતું જાય. આ અનુભવ, આ ગુરુ ચેતનાનો અનુભવ. આ જ રીતે કલાપુરુષોરી દાદાનું જે સમાધિ તીર્થ છે એ પણ એકદમ સક્રિય છે. હું જ્યારે પણ સંકેશ્વર જાઉં, બહુ વ્યસ્ત હોઉં, એ ગુરુ મંદિરમાં ઉપર નથી જતો જ્યાં મૂર્તિ છે, પણ નીચે જ્યાં પાદુકા પધરાવવામાં આવી છે ત્યાં જઈ આવું, ત્યાં માથું ટચ કરી આવું, પછી નીકળી જાઉં. એટલે આવી બધી જે જગ્યાઓ છે ને એ આપણા માટે સમાધિ તીર્થો છે. અને એ સમાધિ તીર્થોમાં આપણે જઈએ, લાગે કે ગુરુનું કામ ચાલુ જ છે. ગુરુનું કાર્ય ક્યારે બંધ થતું નથી. સદગુરુ આજે પણ કાર્ય કરી જ રહ્યા છે. એટલે જ હું કહું છું, માત્ર રિસેપ્ટિવિટી, ઓનલી રિસેપ્ટિવિટી એ તમારી સાધના. જીલો, બસ જીલું. તો સદગુરુ અત્યારે વિદ્યમાન જ છે ઉર્જા રૂપે, અને એ સદગુરુ અત્યારે કામ કરી જ રહ્યા છે. શરત એક જ, તમારે સમર્પિત થવું, ટોટલી સરેન્ડર. અહીંયા થોડું અઘરું પડે છે. આ જન્મમાં
કેટલા કેટલા સદગુરુઓ પાસે તમે જઈ આવ્યા, ઝૂક્યા ક્યાં? એ તો મને કહો, ક્યાં ઝૂક્યા? ભીતરથી ઝૂક્યા છો? જપાનનો સમ્રાટ ગુરુ પાસે ગયો, વંદના કરી. ગુરુ બહુ મજાના. ગુરુ સમ્રાટને પૂછે છે, કારણ કે પોતાનો શિષ્ય છે, તું બહારથી ઝૂક્યો કે ભીતરથી? જપાનના સમ્રાટને ગુરુ પૂછે છે, તું બહારથી ઝૂક્યો કે ભીતરથી? તમને પૂછવું, તમે જવાબ આપી દો. સમ્રાટે શું કહ્યું? ગુરુદેવ, હું તો નિપટ અગિયારી માણસ છું, મને શું ખબર પડે? આપ જ જાણીશું. એ દાવો નથી કરતો હું ભીતરથી ઝૂકું છું. ખરેખર અહોભાવ છે, ખરેખર ગુરુ પર બહુમાન છે, છતાંય કહેતો નથી કે હું ભીતરથી ઝૂકું છું. હું તો નિપટ અગિયારી માણસ છું, આપ જ કહી શકો. અને ગુરુ કહે છે, હું તારી પરીક્ષા કરીશ. ગુરુ પરીક્ષા કરે છે. ગુરુ કહે છે, તારા જૂતાને હાથમાં ઉપાડ, જૂતાથી કપાળ કૂટવાનું, અને અહીંથી નીકળી તારા રાજમહેલની પ્રદક્ષિણા આપી ફરી પાછું અહીં આવવાનું. હવે 3 થી 4 કિલોમીટરની યાત્રા થાય. આટલું જ કહ્યું ગુરુએ, યાત્રા ચાલુ. જે જપાનનો સમ્રાટ ખુલ્લા પગે ક્યારે ચાલેલો નથી, રસ્તા પર રથમાં જ હોય, સોનાના રથમાં. મહેલમાં જાય તો રેડ કાર્પેટ પર, અને મખમલ તો પહેરેલી જ હોય જોડી. એ માણસ ખુલ્લા પગે દોડે છે. મંત્રીઓનો સમાચાર મળ્યા, મંત્રીઓ રથ લઈને પાછળ દોડ્યા. સાહેબ સાહેબ સાહેબ, ક્યાં જવું છે આપને? બેસી જાઓ રથમાં. રાજા સાંભળે કે કરે? વિચારવા પડી ગયા મંત્રીઓ, લોકો વિચારવા પડી ગયા. નાના છોકરાઓને જોવાની મજા આવી ગઈ. નાના છોકરા અંદર અંદર કે આપણો રાજા ગાંડો થઈ ગયો કે. હકીકત એ છે કે સાચો જ્ઞાની હોય ને, એ ક્યારે દુનિયાને ડાયો ના લાગે. આનંદ ગરજી ભગવાન અત્યારે આવે તો સમાધિ શતકમાં કહ્યું, જગ જાણે ઉન્મત્ત આ જાણે જગ અંધ, જ્ઞાની કો જગમાં રહ્યો યુ નહીં કોઈ સંબંધ. લોકો જાણે આ તો પાગલ છે, અને જ્ઞાની પુરુષ જાણે છે કે આ તો જગત છે, એની પાસે દૃષ્ટિ તો છે નહીં. તો એની દૃષ્ટિ તરફ મારે કંઈ જોવાનું કામ નથી, આ તો પ્રભુ તરફ જોવાનું છે. જ્ઞાની કો જગમાં રહ્યો યુ નહીં કોઈ સંબંધ. હમણાંની મારી જોઈને એક ઘટના કહું છું હું. જૂના ડીસામાં ગુરુદેવ મોટા હતા અને સ્થિરવાસ હતા, એટલે વધારે ચોમાસા જૂના ડીસા થયા. એક વખત એવું બન્યું કે જૂના ડીસામાં સવારે નીકળીએ ત્યારે એક બાઈ, વસ્ત્રોનું ઠેકાણું પણ ન હોય, દુકાનોના ઓટલા ઉપર બેઠેલી હોય, સૂતેલી હોય. પછી ખબર પડે કે એ બાઈને કોઈ ઘર આપે, ઝૂંપડી આપે તો ઘરમાં રહેવા તૈયાર નથી, કોઈ ભોજન આપે તો ભોજન લેવા તૈયાર નથી. માત્ર ચાની હોટલવાળા ચા આપે તો એકાદ કપ ચા પી. એનું નામ શું ખબર નથી લોકોને. લોકો કીધા પાગલબાઈ છે કોઈ. અને મને પણ આ ખ્યાલ હતો. વર્ષો પછી ફરી જૂના ડીસા ગયો ત્યારે એક ભાઈ મને મળ્યા. મને કે એક બહુ મોટા સંત પાલનપુરમાં આવેલા, હું એમના સત્સંગમાં ગયેલો. પછી મેં એમને પૂછ્યું ગોષ્ઠીમાં કે અમારી આજુબાજુમાં
કોઈ પરમહંસ થયેલા છે? તો એ સંતે મને પૂછ્યું કે તમે ક્યાંના? મેં કોઈ જુનાડી સામે. તો ત્યાં પેલી ગાંડીબાઈ હતી, તમારે ખ્યાલમાં છે કોઈ? હા, ખ્યાલ છે એ તો કે પરમહંસ હતી. પરમહંસ અને પાગલમાં એકાદ ડિગ્રીથી વધારે ફરક નથી. પાગલનો દુનિયા જોડે સંબંધ ખોરવાઈ ગયો છે અને પરમહંસે સંબંધને ખોરવી નાખ્યો છે. આટલો જ ફરક છે. પેલાનો ખોરવાઈ ગયો છે સંબંધ, આને ખોરવી નાખ્યો છે. તો જપાનનો સમ્રાટ આ રીતે ફરે છે, જૂતાથી કપાળ ફૂટે છે, કપાળમાંથી લોહી નીકળવા માંડ્યું. ગુરુ પાસે આવ્યો, 4 કિલોમીટર ફરી ગુરુના ચરણોમાં ઝૂક્યો અને કહે છે, ગુરુદેવ, ખરેખર આપે મારા ભ્રમને ભાગી નાખ્યો. કદાચ મારા મનમાં ઊંડે ઊંડે પણ એવું હોત કે હું ભીતરથી ઝૂકું છું, તો એ વાત આજે ખોટી થઈ ગઈ. કારણ આપણી આજ્ઞા એને મારે બિલકુલ વિચારો વગર, કોઈ પણ જાતની અશ્રદ્ધા વગર સ્વીકારવાના હતા. એને બદલે ક્યારેક ક્યારેક વિચાર આવી જતો કે ગુરુ મહારાજે આવું શા માટે કહ્યું. 4 કિલોમીટરની 1 કલાકની યાત્રામાં 1 કે 2 વાર આ વિચાર આવી ગયો એટલે ગુરુદેવ આપે પરીક્ષા કરી, મારા ઉપર ઉપકાર કર્યો. હું ખરેખર હજુ ભીતરથી ઝૂક્યો નથી. એટલે સદગુરુ મળવા સહેલ છે. તમે એમની પાસે જઈ આવો એ પણ સરળ છે. ઝૂકવું અઘરામાં અઘરી કરે છે. તમારો અહંકાર તકતાર છે, એ અહંકાર ઝૂકવા માંગતો જ નથી અને ઝૂકાય નહીં ત્યાં સુધી સાધના શરૂ થાય ને. તમે ઝૂકો તો જ જ્ઞાન મળે. એ જ વાત આપણે પ્રબુદ્ધતામાં ચર્ચા હતા કે તમે અહમશૂન્ય ન બનો ત્યાં સુધી ગુરુનું જ્ઞાન તમને મળી જ ન શકે. કલાપુર શ્રી દાદાને સાંભળેલા તો કે પીધેલા એક વાંચરામાં સાહેબ કહેતા, આ મારું નથી, આ પન્યાસજી ભગવંત. અને એમની અહમ શૂન્યતાની એક પરાકાષ્ઠાની વાત કરું. શંકેશ્વરની બાજુમાં ધામા ગામ, મારી જન્મભૂમિ ઝીંઝુવાડાની બાજુમાં, ત્યાં જંબુજી મહારાજ રહેતા હતા. બહુ નાનકડું ગામ. કલાપુર શ્રી દાદા પોતે જંબુજી મહારાજ પાસે સંવાયાંગજી કે એવું કોઈ સૂત્ર વાંચના લેવા માટે આવ્યા. આ એક મોટા આચાર્ય, અત્યંત પ્રતિષ્ઠિત, અને જંબુ વિજય મહારાજ જ્ઞાની, ખૂબ વિદ્વાન, પણ મુનિ હતા. પણ એ આચાર્ય ભગવંત વાંચના લેતી વખતે રોજ એ મુનિને નમસ્કાર વંદન કરતા. તમે વાંચનાચાર્ય છો, પેલા ના પાડે તમે આચાર્ય છો. આચાર્ય ભલે રહ્યો, વાંચનાચાર્ય તમે છો. આ અહમ શૂન્યતા જે હતી ને, એને કારણે પન્યાસજી ભગવંતનું બધું જ જ્ઞાન કલાપુર શ્રી દાદાને મળે. અહમ શૂન્ય બનો, ધ્યાનની દુનિયામાં આગળ વધો. હવે આપણે પ્રેક્ટિકલ